નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કહિલા. ખૂબ સરસ મજાના જીએનસી પેપર સોલ્યુશનના ભાગ સ્વરૂપે આપણે જ્યારે આગામી પરીક્ષાની તૈયારી રૂપે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ફર્સ્ટ યર એટલે કે જીએનએમ ફર્સ્ટ યરની બાયોસાયન્સનું પેપરનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. લાસ્ટ જીએનસીમાં પૂછાયેલ એટલે કે 14/9/2025 પૂછાયેલ પેપરનું આપણે સોલ્યુશન કરશું, જેથી કરી અને આપણને આગામી પરીક્ષાની ચોક્કસ ગાઈડલાઈન મળશે. તો ચાલો જોઈએ 14/9/2025 બાયોસાયન્સ જીએનએમ ફર્સ્ટ યર. તો પ્રશ્ન પૂછાણો તો પહેલો પ્રશ્ન હતો, લિસ્ટ આઉટ નેમ્સ ઓફ બોન ઓફ અપર એન્ડ લોઅર એક્સ્ટ્રીમિટી. બંને એક્સ્ટ્રીમિટીના બોન અને માત્ર 3 માર્કમાં પૂછ્યા છે. લિસ્ટ આઉટ જ કરવાના છે. હાથ અને પગના હાડકાની યાદી તૈયાર કરો. તો લિસ્ટ આઉટ ઓફ બોન્સ ઓફ અપર એક્સ્ટ્રીમિટી મેં આપેલું કોલર બોન એટલે કે ક્લેવિકલ બોન 1, શોલ્ડર બોન એટલે કે સ્કેપ્યુલા બોન 1, હ્યુમરસ 1, હ્યુમરસ 2, રેડિયસ. તો આપણી એક બાજુની એક્સ્ટ્રીમિટીનું આપણે જ્યારે કરશું, રેડિયસ 1, અલ્ના 1, કાર્પલ અને મેટાકાર્પલ 8. ત્યાર પછી કાર્પલ 8, મેટાકાર્પલ 5, ફેલેન્જીસ 14. આમ કુલ 32 બોન થાય. ત્યાર પછી એવી રીતે લોઅર એક્સ્ટ્રીમિટીમાં ઇનોમિનેટ બોન 1, ફીમર 1, ટીબિયા 1, ફિબ્યુલા 1, ટાર્સલ બોન 7, મેટાટાર્સલ 5, ફેલેન્જીસ 14. તો આ રીતે આપણને નામ બધાના આવડવા જોઈએ અને યાદી આપણને બનાવતા આવડે. તો 31 ટોટલ 31 આ રીતે યાદી બનાવવાની છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. ત્યાર પછી વારંવાર પૂછાતો પ્રશ્ન, મેલ પેલ્વિસ અને ફિમેલ પેલ્વિસ વચ્ચેનો તફાવત. તો મેલ પેલ્વિસ અને ફિમેલ પેલ્વિસ વચ્ચેનો તફાવત આ રીતે લખી શકાય. ફિમેલ પેલ્વિસ, મેલ પેલ્વિસ. ફિમેલમાં બોન પ્રમાણમાં લાઇટ હોય, મેલમાં બોન પ્રમાણમાં ભારે એટલે કે હેવી હોય. ઇલિયાક ક્રેસ્ટ વાઇડ હોય. આમાં મેલમાં ઇલિયાક ક્રેસ્ટ નેરો હોય. બ્રીમ વાઇડ અને રાઉન્ડ હોય. ફિમેલમાં બ્રીમ વાઇડ અને રાઉન્ડ હોય, જ્યારે મેલમાં બ્રીમ નેરો અને ઓવેલ શેપ હોય. ફિમેલમાં કેવિટી છીછરી હોય, જ્યારે મેલમાં કેવિટી ડીપ હોય. ફિમેલમાં આઉટલેટ ટ્રાન્સવર્સ ડાયામીટર વાઇડ હોય, મેલમાં આઉટલેટ ટ્રાન્સમિટર ડાયામીટર નેરો હોય. પ્યુબિક આર્ચ છે એ રાઉન્ડ હોય, જ્યારે મેલમાં પણ પ્યુબિક આર્ચ રાઉન્ડ હોય. ગ્રેટર સાયટિક નોચ રાઉન્ડ અને વાઇડ હોય, તો મેલમાં ગ્રેટર સાયટિક નોચ છે એ રાઉન્ડ અને નેરો હોય. ફિમેલમાં જોઈન્ટ છે એ મૂવેબલ હોય, જ્યારે મેલમાં જોઈન્ટ મૂવેબલ હોતા નથી. તો આ તો મેલ પેલ્વિસ અને ફિમેલ પેલ્વિસનો તફાવત. ત્યાર પછી ફિમર બોન વિશે આખું આપણને પૂછ્યું છે 5 માર્કમાં. તો જ્યારે ફિમર બોન વિશે 5 માર્કમાં પૂછે ત્યારે આપણને એમની ફિગર દોરતા આવડવી જોઈએ. લોંગ બોન, ફિમર બોન, તો હેડ, નેક, ગ્રેટર ટ્રોકેન્ટર, શાફ્ટ છે, બોડી શાફ્ટ. ત્યાર પછી નીચેનો ભાગ છે એ મેડ્યુલા, લેટરલ કોન્ડાઇલ અને મીડિયલ કોન્ડાઇલ. તો આ રીતે આપણે બોન પણ ફિમર બોન દોરતા આવડવું જોઈએ. પછી ફિમર બોન વિશે થોડું ઇન્ટ્રોડક્શન. તે બોડીનું લોંગેસ્ટ બોન છે, તે બોડીનું સ્ટ્રોંગેસ્ટ બોન છે, તે થાઈમાં આવેલ હોય છે. તેના ઉપરના એન્ડ ઉપર રાઉન્ડ ભાગ હોય જેને હેડ કહેવાય છે. તેનું હેડ ઇનોમિનેટ બોનની એસેટાબ્યુલમ કેવિટી સાથે જોડાઈ અને હિપ જોઈન્ટ બનાવે છે. તેનો લોઅર એન્ડ ટીબિયા સાથે જોડાઈ અને ની જોઈન્ટ બનાવે છે. તેની પાછળની લોઅર થર્ડ સરફેસ ફ્લેટ અને ટ્રાયેંગ્યુલર એરિયા બનાવે છે, જેને પોપ્લિટેલ સરફેસ કહેવાય છે. ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીમાં 2 એન્ટિરિયર કોન્ડાઇલ આવેલા, ડિસ્ટલ એટલે નીચેમાં 2 એન્ટિરિયર કોન્ડાઇલ આવેલા હોય, જે ટીબિયા અને પટેલા સાથે જોડાઈને ની જોઈન્ટ બનાવે છે. ફિમર એ બોડીનો વેઇટ અને નીના બોન વડે ફૂટ પર ટ્રાન્સફર કરે છે. તો આખું વેઇટ છે એ શરીરનું ટ્રાન્સફર કરે. ફિમરનો અપર એન્ડ પહેલા લ્યો. મોટાભાગનું વર્ણન ઉપર આવી ગયું છે, છતાંય આપણે અપર એન્ડ લઈ તો અપર એન્ડમાં એને કેવો કહેવાય? પ્રોક્સિમલ એન્ડ પણ કહેવાય. હેડનો ભાગ હિપ જોઈન્ટ સાથે, હેડનો ભાગ છે એ ઇનોમિનેટ બોનની એસેટાબ્યુલમ કેવિટી સાથે જોડાઈને હિપ જોઈન્ટ બનાવે. અપર એન્ડમાં કયા ભાગ હોય? તો હેડ, નેક, ગ્રેટર ટ્રોકેન્ટર, લેસર ટ્રોકેન્ટર અને ઇન્ટરટ્રોકેન્ટિયલ લાઇન. પછી શાફ્ટ.
શાફ્ટ તો વચ્ચેનો ભાગ હોય, લોંગ ભાગ હોય, ફીમર બોનને સપોર્ટ આપે, આખા બોડીનો વેઇટ બેલેન્સ કરે, બોડી સ્ટ્રક્ચરને થાય માટે ખૂબ મહત્વનું છે. શિફ્ટમાં શું શું હોય તો લિનિયા એસ્પિરા, ગ્લુટિયલ ટિબ્રોસિટી, પેક્ટિનિયલ લાઇન અને પોપ્લિટિયલ ફોસા. નીચેનો એરિયા લોઅર ફીમર. તો લોઅર ફીમર શું છે તો લોઅર ફીમરને ડિસ્ટલ એન્ડ પણ કહેવાય. આ બોન ની જોઈન્ટ બનાવવા માટે હેલ્પફુલ થાય. બોન ટીબિયા અને પટેલા સાથે મળીને જોઈન્ટ બનાવે. લોઅર જોઈન્ટમાં શું હોય તો મીડિયલ અને લેટરલ કોન્ડાઇલ હોય, મીડિયલ અને લેટરલ એપિકોન્ડાઇલ હોય અને ઇન્ટર એપિકોન્ડાઇલ ફોસા હોય જે વચ્ચેનો ભાગ હોય. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય. એના અથવામાં પૂછાયું હતું સર્ક્યુલેટરી સિસ્ટમના અવયવોનું લિસ્ટ બનાવો. તો સર્ક્યુલેટરી સિસ્ટમના અવયવોનું લિસ્ટ બનાવવાનું આપણને આવડવું જોઈએ. આવું તો ફાઇનલ લખાય જ કે લિસ્ટ ધ ઓર્ગન્સ ઓફ ધ સર્ક્યુલેટરી સિસ્ટમ આર અંડર હાર્ટ, બ્લડ વેસલ્સમાં લખો આર્ટરી, વેઇન, કેપિલરી અને બ્લડ. તો આ સર્ક્યુલેટરી સિસ્ટમના ઓર્ગન્સ થયા. ત્યાર પછી પૂછ્યું છે આર્ટરી અને વેઇન વચ્ચેનો તફાવત. તો આર્ટરી અને વેઇન વચ્ચેનો તફાવત તો આર્ટરી અને વેઇન આર્ટરી કેરીઝ બ્લડ ઓલવેઝ ફ્રોમ હાર્ટ ટુ સેલ એન્ડ ટિશ્યુ. તો આર્ટરી ક્યાં બ્લડ લઈ જાય તો હાર્ટથી સેલ અને ટિશ્યુ બાજુ બ્લડ લઈ જાય. વેઇન તો વેઇન કેરી બ્લડ ફ્રોમ સેલ ટુ ટિશ્યુ ફ્રોમ ટુ ધ હાર્ટ બેક ટુ ધ હાર્ટ. તો વેઇન શું કરે તો સેલ અને ટિશ્યુમાંથી બ્લડ લઈને હાર્ટ તરફ આવવા દે. પહેલો તફાવત. બીજો તફાવત આર્ટરી કેરીઝ ઓક્સિજનેટેડ બ્લડ એક્સેપ્ટ પલ્મોનરી આર્ટરી. તો આર્ટરીમાં હંમેશા કેવું બ્લડ હોય ઓક્સિજનેટેડ બ્લડ હોય. અપવાદ રૂપે પલ્મોનરી પલ્મોનરી એક આર્ટરી હોય કે જેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય. વેઇન કેરી ઓલવેઝ ડીઓક્સિજનેટેડ બ્લડ. મોટા ભાગે વેઇનમાં કેવું બ્લડ હોય ડીઓક્સિજનેટેડ. અપવાદ કેવો છે પલ્મોનરી વેઇન. આર્ટરી હેવ થિક ઇલાસ્ટિસિટી મસ્ક્યુલર વોલ. આર્ટરીને એની ઇલાસ્ટિસિટી વોલ કેવી હોય થિક હોય મસ્ક્યુલર વોલ. વેઇનમાં કેવી હોય થોડીક લેસ થિક હોય. આર્ટરી ઓલવેઝ પોઝિશન બાય ધ ડીપર વિધિન ધ બોડી. આર્ટરી હંમેશા બોડીના ઊંડાણના ભાગમાં હોય. વેઇન છે હંમેશા સરફેસ ઉપર હોય. CO2 લેવલ ઇઝ લો ઇન આર્ટરી બ્લડ. તો આર્ટરી બ્લડમાં તો ઓક્સિજન જ હોય તો CO2 લેવલ લો હોય. જ્યારે વેનસ બ્લડમાં કેવું હોય CO2 લેવલ હાઈ હોય. ઓક્સિજન લેવલ હાઈ ઇન આર્ટરી તો વેઇનમાં ઓક્સિજન લેવલ ઓછું હોય. આર્ટરી આર રેડિશ ઇન અ કલર. આર્ટરી કેવી હોય કલરમાં રેડિશ હોય કારણ કે ઓક્સિજન હોય. વેઇન કલરમાં કેવું હોય વેઇનમાં બ્લડ કેવું હોય બ્લુઇશ હોય કારણ કે કાર્બન ડાયોક્સાઇડ હોય. બ્લડ ફ્લો અંડર હાઈ પ્રેશર. આર્ટરીમાં હાઈ પ્રેશર બ્લડ ફ્લો હોય. વેઇનમાં લો પ્રેશર બ્લડ ફ્લો હોય. આર્ટરીમાં વાલ હોતા નથી. વેઇનમાં વાલ હોય છે. વાલ્સ આર પ્રેઝન્ટ, વાલ્સ આર એબસન્ટ, વાલ્સ આર પ્રેઝન્ટ. ડાયામીટર ઓફ ધ આર્ટરી નેરો. આર્ટરીનો ડાયામીટર નાનો હોય 4 mm નો હોય જ્યારે વેઇનનો ડાયામીટર થોડોક મોટો હોય. પલ્સ ઇઝ ડિટેક્ટેબલ ઇન ધ આર્ટરી. આર્ટરી પર પલ્સ આપણને જોવા મળે. વેઇન ઉપર પલ્સ જોવા મળે નહીં. કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ્સ ઇઝ પ્રેઝન્ટ. વેઇનના મસલ્સ કોન્ટ્રાક્ટ થાય આર્ટરીના મસલ્સ કોન્ટ્રાક્ટ થાય નહીં. આર્ટરીયલ વોલ આર મોર રિજિડ. આર્ટરીયલ વોલ છે એ રિજિડ હોય. વેઇનની વોલ છે એ કોલેપ્સિબલ હોય. આર્ટરી પ્રોસેસ નેરો લ્યુમેન. આર્ટરીની નેરો લ્યુમેન હોય જ્યારે વેઇનમાં વાઇડ લ્યુમેન હોય. આર્ટરી એમ્પ્ટી અપ એટ ધ ટાઈમ ઓફ ધ ડેથ. આર્ટરી ક્યારે ખાલી થાય તો જ્યારે ડેથ થાય ત્યારે. વેઇન ગેટ ફિલ અપ વેન ધ ટાઈમ ઓફ ડેથ. વેઇન છે એ પૂરેપૂરી ભરાઈ જાય જે ડેથના સમયે. થિકેસ્ટ લેયર ઓફ ધ આર્ટરી ઇઝ ટ્યુનિકા મીડિયા. થિકેસ્ટ લેયર ઓફ ધ વેઇન ઇઝ ટ્યુનિકા એડવેન્ટિયા. જેટલું આવડે એટલું આમાંથી લખવાનું થાય. નેક્સ્ટ છે હાર્ટની રચના સ્ટ્રક્ચર ઓફ ધ હાર્ટ. વારંવાર પૂછાતો પ્રશ્ન છે. હાર્ટની આપણને ફિગર દોરતા આવડવી જોઈએ. તો આપણે લખવું હોય તો કેવી રીતે લખાય કે હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનું એક મહત્વનું ઓર્ગન્સ છે. હાર્ટને પમ્પિંગ દ્વારા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. હાર્ટ છે એ ટ્રાયેન્ગ્યુલર મસ્ક્યુલર ઓર્ગન્સ છે. હાર્ટ સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સનું બનેલું છે. તે થેરેસિક કેવિટીમાં આવેલું છે. તે 2 લંગ્સ વચ્ચે સ્ટર્નમની પાછળના સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. હાર્ટની સાઇઝ કેવડી હોય તો જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના મુઠ્ઠી જેવડી હોય. વેઇટ એનું કેટલું હોય તો 300 ગ્રામ હોય. ફિમેલમાં 250 ગ્રામ જેટલું હોય. તેનો એપેક્સ કેવો હોય તો સાંકડો હોય. ડાયાફ્રામને અડીને આવેલું હોય. જ્યારે માતાના યુટરસમાં હોય
ત્યારથી હાર્ટનું પલ્સેશન શરૂ થઈ જાય છે અને વ્યક્તિ ડેથ થાય ત્યાં સુધી હાર્ટ ધબકતું રહે છે. તો આવું આપણને ઇન્ટ્રોડક્શન કેટલું બધું આવડે, કોમન ઇન્ટ્રોડક્શન છે. હાર્ટની ફિગર દોરો, સરસ મજાની હાર્ટની ફિગર દોરો. ત્યાર પછી શું લખવાનું છે? તો લેયર ઓફ ધ હાર્ટ. તો એ તો આપણને આવડે છે, એન્ડોકાર્ડિયમ, માયોકાર્ડિયમ, પેરિકાર્ડિયમ. થોડુંક એન્ડોકાર્ડિયમ વિશે લખો, થોડુંક પેરિકાર્ડિયમ બહારનું પડ છે, 2 લેયર આવેલા હોય છે, બરાબર. માયોકાર્ડિયમ વચ્ચેનું પડ છે, એન્ડોકાર્ડિયમ સૌથી અંદરનું પડ છે. તો એ લખી નાખવાનું. ચેમ્બર તો તમને આવડે જ છે, કુલ 4 ચેમ્બર હોય, વચ્ચે એક દિવાલ હોય, એને સેપ્ટમ ઓફ ધ હાર્ટ કહેવાય. હાર્ટના 2 ભાગ પાડે, લેફ્ટ હાર્ટ અને રાઈટ હાર્ટ. 2 વાલ્વ હોય. આ વાલ્વ હાર્ટની ઉપરની તરફ બ્લડ લઈ જવામાં અને નીચેની તરફ બ્લડ લઈ જવામાં મદદ કરે. તો ચેમ્બર કઈ? તો પેલી રાઈટ એટ્રિયમ, જમણી બાજુએ આવેલો ઉપરનો ભાગ, એને રાઈટ એટ્રિયમ કહેવાય. એમાં શું હોય? તો એમાં સુપિરિયર વિના કહેવા અને ઇન્ફિરિયર વિના કહેવા 2 આવેલી હોય. અને બ્લડ છે, આખા શરીરનું ડીઓક્સિજનેટેડ બ્લડ છે, એ કેમાં ઠાલવે? તો એન્ટિરિયર એટ્રિયમમાં, રાઈટ એટ્રિયમમાં ઠાલવે. રાઈટ વેન્ટ્રિકલ. તો રાઈટ એટ્રિયમમાંથી આખા બોડીનું બ્લડ ક્યાં જાય? રાઈટ એટ્રિયમમાં. વચ્ચે કયો વાલ્વ હોય? તો ટ્રાઇકસ્પિડ વાલ્વ હોય. રાઈટ વેન્ટ્રિકલ ભરાઈ જાય પછી શું થાય? તો ઓક્સિજનેટેડ બ્લડ છે એ પલ્મોનરી આર્ટરીમાંથી ક્યાં જાય? સીધું લંગ્સમાં જાય. અને લંગ્સમાં શું થાય? તો બ્લડનું પ્યુરિફિકેશન થાય. ડીઓક્સિજનેટેડ બ્લડ લંગ્સ લઈ લે, ઓક્સિજનેટેડ લંગ પલ્મોનરી વેઇન દ્વારા પાછું આપે. પછી ક્યાં આવે? તો લેફ્ટ એટ્રિયમ. લંગ્સમાંથી બ્લડ ક્યાં આવે? તો 4 પલ્મોનરી વેઇન દ્વારા લેફ્ટ એટ્રિયમમાં આવે. લેફ્ટ એટ્રિયમ ભરાઈ જાય એટલે કયો વાલ્વ કામ આવે? બાયકસ્પિડ વાલ્વ કામ આવે. બાયકસ્પિડ વાલ્વ ખુલે એટલે તરત જ લેફ્ટ એટ્રિયમનું બ્લડ કેમાં જાય? લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય. હવે લેફ્ટ વેન્ટ્રિકલ ખૂબ મહત્વનો છે, કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલ એક વખત ભરાઈ જાય ઓક્સિજનેટેડ બ્લડથી એટલે એ ક્યાં જાય? તો એ માઇટ્રલ વાલ્વ દ્વારા, એવોર્ટિક વાલ્વ દ્વારા ક્યાં જાય? આર્ચ ઓફ એવોર્ટ્રામાં થઈ અને પૂરેપૂરા બોડીમાં જાય. તો આવું પણ આપણને આવડવું જોઈએ. હાર્ટ સાઉન્ડ. તો ક્યારે હાર્ટ સાઉન્ડ, કેવા પ્રકારનો હાર્ટ સાઉન્ડ હોય? પલ્સેશન આવતું હોય ત્યારે ચોક્કસ એક સાઉન્ડ ઉત્પન્ન જાય, જે સ્ટેથેસ્કોપ દ્વારા આપણે સાંભળી શકીએ. પહેલો જે સાઉન્ડ હોય એને લબ કહેવાય, બીજો જે સાઉન્ડ આવે એને ડબ કહેવાય. એ ટૂંકો અને જોરથી આવે. લબ છે એ લાંબો અને ધીમો હોય, અને ડબ છે એ ટૂંકો અને જોરથી હોય. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ફંક્શન કયા હાર્ટના મેઇન ફંક્શન? તો એ તો આપણને આવડે જ છે કે ભાઈ ઓક્સિજનેટેડ બ્લડને બોડીને જુદા જુદા પાર્ટમાંથી લઈ અને પમ્પિંગ કરી અને હાર્ટમાં પહોંચાડે. ઓક્સિજનેટેડ બ્લડને, ડીઓક્સિજનેટેડ બ્લડ જુદા જુદા ભાગોમાંથી લઈ અને હાર્ટમાં આવે અને લંગ્સમાં પ્યુરિફિકેશન કરવા માટે જાય. આખા શરીરને હોર્મોન પૂરા પાડે. આખા શરીરનો વેસ્ટ, જે બ્લડ અને મેટાબોલિક વેસ્ટ હોય એને બોડીમાંથી લંગ્સમાં સુધી પહોંચાડે. બ્લડ પ્રેશરને મેન્ટેન કરે, બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરે, ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. આ બધા હાર્ટના કાર્યો. ત્યાર પછી છે બીજો પ્રશ્ન ખૂબ અગત્યનો, કોષની રચના અને તેના કાર્યો લખો. વારંવાર પૂછાતો સેલ છે એ ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધ સેલ. તો હ્યુમન બોડીનો સેલ સૌથી નાનામાં નાનો યુનિટ છે. ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ દરમિયાન જે ફિટસનું ડેવલપમેન્ટ થાય ત્યાંથી સેલની શરૂઆત થાય. સેલનું વિભાજન થાય, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128, એમ સતત સેલનું જે વિભાજન છે, ડિસ્ટ્રીબ્યુશન છે એ વધતું જાય. બધા જ સેલ ભેગા મળી અને શું બનાવે? ટિશ્યુ બનાવે. બધા જ ટિશ્યુ ભેગા મળીને શું બનાવે? ઓર્ગન્સ બનાવે. ઓર્ગન્સ ભેગા મળીને શું બનાવે? સિસ્ટમ બનાવે. અને સિસ્ટમ ભેગી મળીને એક હ્યુમન બોડીની રચના થાય. પણ આના પાયામાં શું હોય? તો સેલની આકૃતિ દોરતા પણ આપણને આવડવી જોઈએ. પછી સેલને જે આપણે આકૃતિ દોરી હોય અને તમે જે બતાવો, તો પ્લાઝ્મા મેમ્બ્રેન બતાવ્યું, તો પ્લાઝ્મા મેમ્બ્રેન શું હોય? તો પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે શું? અંદરના ભાગે હોય, સિસ્ટોપ્લાઝમ આવેલું હોય અને આખા સેલને કવર કરે, બરાબર. તો પ્લાઝ્મા મેમ્બ્રેન છે, અંદરનું એન્વાયરમેન્ટ અને બહારનું એન્વાયરમેન્ટ એ જાળવી રાખે. સ્ટ્રક્ચર પ્લાઝ્મા મેમ્બ્રેન ને પ્રોટીન અને લિપિડનું બનેલું હોય, બરાબર. પછી બીજું હોય સાઇટોપ્લાઝમ. 2 કમ્પોનન્ટ હોય સાઇટોપ્લાઝમમાં. સાઇટોસોલ હોય અને ઓર્ગેનેલ હોય, બરાબર. સાઇટોસોલ એટલે શું હોય? કે ફીડ પ્રોટીન હોય એક પ્રકારનું, એટીપી હોય.
લિપિડ હોય, એમાઇનો એસિડ હોય, સાઇટોસોલ કહેવાય. ઓર્ગેનેલ એટલે સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચરના ફંક્શન ધરાવે એને ઓર્ગેનલ કહેવાય. ઓર્ગેનોલ એટલે એમાં ઘણા બધા આવે, રાઇબોઝોમ આવે, એને ઓર્ગેનોલ કહેવાય, રાઇબોઝોમ. બરાબર. રાઇબોઝોમ શું છે? તો રાઇબોઝોમ બહુ નાના ગ્રેન્યુલ છે. એમિનો એસિડમાંથી આરએનએ ટેમ્પલેટનો યુઝ કરીને પ્રોટીન બનાવે રાઇબોઝોમ. બરાબર. તો રાઇબોઝોમ પ્રોટીન બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય. બરાબર. પછી બીજું શું આવે? તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. ER કેવું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો બે પ્રકારના રેટિક્યુલમ હોય, એક રફ રેટિક્યુલમ હોય અને એક સ્મૂધ રેટિક્યુલમ હોય. બરાબર. તો એવું પણ યાદ રાખવાનું. ગોલ્ગી એપરેટસ હોય. ગોલ્ગી એપરેટસ એટલે શું? તો ગોલ્ગી એપરેટસ એક ફોલ્ડ હોય, એકબીજાને ચોંટી ગયેલા હોય મેમ્બ્રેનમાં. બરાબર. સેલ પ્રોટીનનું સિન્થેસિસ કરે. સેલ પ્રોટીનનું સિન્થેસિસ કરે. લાઇસોઝોમ હોય. લાઇસોઝોમ શું છે? તો એ પણ એક પ્રકારના વેસિકલ્સ છે અને સ્ટ્રોંગ ડાયજેસ્ટિવ સબસ્ટન્સ ધરાવે. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તૈયાર કરે એને કહેવાય લાઇસોઝોમ. માઇટોકોન્ડ્રિયા કેવું છે? માઇટોકોન્ડ્રિયા. તો માઇટોકોન્ડ્રિયા યાદ ખાસ એટલા માટે રાખવાનું છે કે સેલનું પાવર હાઉસ કહેવાય. માઇટોકોન્ડ્રિયા એટલે સેલનું પાવર હાઉસ કહેવાય. એટીપી તરીકે સેલ એનર્જી પ્રોડ્યુસ કરે માઇટોકોન્ડ્રિયા. ન્યુક્લિયસ હોય. બરાબર. આ બધા ઓર્ગેનોલ હોય એમાંથી સૌથી મોટું ન્યુક્લિયસ હોય. વચ્ચેનો ભાગ જે એને ન્યુક્લિયસ કહેવાય. હ્યુમન બોડીમાં સેલમાં રહેલા બધા જ ન્યુક્લિયસ કહેવાય. બરાબર. જીનેટિક મટીરિયલ ન્યુક્લિયસમાંથી બને. તો આને કહેવાય સેલની રચના. ઘણી વખત અવારનવાર આપણને યુટ્રસની રચના પણ પૂછી છે. તો આમ યુટ્રસ છે GNM થર્ડ યરમાં મિડવાઇફરીમાં આવે, પણ આપણે એનાટોમી ફિઝિયોલોજીમાં પણ યુટ્રસ પૂછાય. તો યુટ્રસ શું છે? તો એક હોલો મસ્ક્યુલર ઓર્ગન્સ છે. ફિમેલ પેલ્વિસમાં રહેલું હોય, બ્લાડર અને રેક્ટમની ઉપર બેને વચ્ચે રહેલું હોય. યુટ્રસને વોર્મ પણ કહેવાય. બરાબર. શેપ કેવો હોય? તો એનો શેપ કેવો છે? એનો આકાર અપસાઇડ ને ડાઉન પિયર શેપ. કેવો કહેવાય? પિયર શેપ. વેઇટ કેટલું હોય? 60 ગ્રામ હોય. લેન્થ કેટલી હોય? 7.5 એટલે 7.5. વાઇડ કેટલી હોય? 5 સેન્ટીમીટર. ડેપ્થ કેટલી હોય? 2.5 સેન્ટીમીટર. અને થિકનેસ કેટલી હોય? તો 1.25 સેન્ટીમીટર. તો આપણે એવી રીતે યાદ રાખવાનું કે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને જાડાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, જાડાઈ 7.5, 5, 2.5 અને હવા. 7.5, 5, 2.5 અને સવા. તો આ રીતે આપણને યાદ આવી જાય. અને એ સ્ટ્રક્ચર કહેવાય. શું કહેવાય? સ્ટ્રક્ચર કહેવાય. ત્યાર પછી પાર્ટ્સ આવે. તો પાર્ટ્સ કયા કયા હોય? તો બોડી ફંડસ ને સર્વિક્સ. 3 પાર્ટ હોય. મેઇન પાર્ટ છે બોડી ફંડસ અને સર્વિક્સ. બરાબર. કેવિટી હોય. કેવિટી કઈ હોય? તો કોન હોય. કેવિટી હોય. કેવિટીમાં શું હોય? તો ઇસ્થમસ હોય, ગ્રીવા હોય અને ઓસ હોય. ઓસ એટલે ઓપનિંગ. ઓપનિંગમાં પણ 2 ઓપનિંગ હોય. એક એક્સટર્નલ ઓપનિંગ હોય અને એક ઇન્ટરનલ ઓપનિંગ હોય. બરાબર. તો આ હતા ઓસ. પછી લેયર છે યુટ્રસના. જેવી રીતે આપણે કાર્ડના લેયર જોયા એમાં યુટ્રસમાં પણ લેયર એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ એટલે અંદરનું, માયોમેટ્રિયમ એટલે વચ્ચેનું, પેરીમેટ્રિયમ એટલે ઉપરનું લેયર. તો એ રીતે લખવાનું. બ્લડ સપ્લાય તો કોણ કરે? ઓવેરિયન આર્ટરી કરે. નર્વ સપ્લાય કોણ કરે? સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વ કરે. ફંક્શન શું યુટ્રસના? તો યુટ્રસના ફંક્શન જે ફર્ટાઇલ ઓએક્સ હોય એને નરિશમેન્ટ પૂરું પાડે, ગ્રોથ અને ડેવલપમેન્ટ ફિટસનું પૂરું કરે, પ્રોટેક્શન ફિટસને પ્રોટેક્શન આપે, ફિટસને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. તો આ એના ફંક્શન કહેવાય. લિસ્ટ આઉટ ધ ઓર્ગન્સ ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એન્ડ રાઇટ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટમક. તો ઘણી વખત આપણે જોયું આમાં અત્યાર સુધી મોટાભાગે કોઈ પણ સિસ્ટમના ઓર્ગન્સના અવયવોની યાદી તૈયાર કરવાની હોય. તો માઉથ છે, ટીથ, ટંગ, સ્લાઇવરી ગ્લેન્ડ, ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, રેક્ટમ, એનાલ કેનાલ અને એસેસરી ઓર્ગન્સમાં લીવર, પેન્ક્રિયાસ અને ગોલ બ્લેડર. તો આ એસેસરી ઓર્ગન કહેવાય. સ્ટમકની જ્યારે આપણને સ્ટ્રક્ચર પૂછે ત્યારે આપણે આ રીતે સ્ટમક દોરો તો ઓટોમેટિક તમને સ્ટ્રક્ચર આવડી જાય કે સ્ટમકના સ્ટ્રક્ચરમાં નીચેના પાર્ટ્સનો સમાવેશ થાય. તો ઇસોફેગસ છે, કાર્ડિયા છે, ફંડસ બોડી અને એન્ટ્રમ છે, ડિયોડિનમ છે, પાઇલોરસ છે, આ લેસર કર્વેચર છે, આ ગ્રેટર કર્વેચર છે. એમને યાદ રહી જાય. ઓરિફિસ કયા કયા ઓપનિંગ હોય? તો સ્ટમકમાં કુલ 2 ઓપનિંગ હોય. એક કાર્ડિયાક ઓપનિંગ અને એક પાઇલોરિક ઓપનિંગ. તો આને કહેવાય કાર્ડિયાક ઓપનિંગ, આને કહેવાય પાઇલોરિક ઓપનિંગ.
બરાબર, 2 ઓપનિંગ હોય. કર્વેચર તો સ્ટમકમાં 2 કર્વેચર હોય, લેસર કર્વેચર અને ગ્રેટર કર્વેચર. તો આ છે નાનું કર્વેચર, એટલે નાનું કર્વેચર મીન્સ ગોળાઈ. તો નાની ગોળાઈ હોય એને લેસર કર્વેચર કહેવાય. મોટી ગોળાઈ હોય તો એને ગ્રેટર કર્વેચર કહેવાય. 2 કર્વેચર આવેલી હોય. બરાબર. પાર્ટ્સ તો ફંડસ બોડી અને પાઇલોરસ. લેયર તો પાછું આઉટર લેયર, મસ્ક્યુલર લેયર, સબમ્યુકસ લેયર અને મ્યુકસ લેયર. આઉટર લેયર એટલે બહારનું, મસ્ક્યુલર એટલે વચ્ચેનું, સબમ્યુકસ લેયર એટલે અંદરનું પણ થોડું ઉપરનું, અને મ્યુકસ લેયર એટલે હાવ અંદરનું એકદમ વેલ્વેટ જેવું હોય એ મ્યુકસ લેયર હોય. બ્લડ સપ્લાય કોણ કરે? તો ગેસ્ટ્રિક આર્ટરી કરે. નર્વ સપ્લાય કોણ કરે? તો પેરાસિમ્પેથેટિક, સિમ્પેથેટિક અને વેગસ નર્વ સપ્લાય કરે. તો આ રીતે આપણે સ્ટમકનું વર્ણન કરવું જોઈએ. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા બહુ અટપટી હોય, પણ છતાંય આપણે યાદ રાખવી પડે. તો કેવી રીતે નાના આંતરડામાં ડાયજેશન થાય? તો એબ્સોર્પ્શન મોટા ભાગનું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થતું હોય. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં શું હોય? માઇક્રો વિલાઈ હોય. ખોરાકનું એબ્સોર્પ્શન કરે એના માટે એની પાસે સરફેસ એરિયા વધારે હોય. ફૂડમાં રહેલા એલિમેન્ટનું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં શું થાય? જ્યુસ થાય, એનું ડાયજેશન થાય. ડાયજેશન થાય એટલે જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટ શું થઈ જાય? બ્રેકડાઉન થઈ જાય. એ કેમાં બ્રેકડાઉન થાય? મોનોસેકેરાઇડ પ્રોટીનમાં બ્રેકડાઉન થઈ જાય. એમિનો એસિડ, ફેટનું ફેટી એસિડ થઈ જાય, પ્રોટીનનું એમિનો એસિડ થઈ જાય, કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝ થઈ જાય. આપણે જે સાદામાં સાદા સ્વરૂપ જોયા હતા, તો એ ત્રણના સાદામાં સાદા સ્વરૂપ અહીંયા લખવાના. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં રહેલ ઇન્ટ્રોસાઇટિસ સેલ છે એ ખોરાકનું ડાયજેશન કરે, ડિફ્યુઝન કરે, ઓસ્મોસિસ કરે, ફેસિલિટેડ ડિફ્યુઝન કરે, એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન કરે. તો કેવી રીતે? તો વોટર છે તો એનું ઓસ્મોસિસ દ્વારા એબ્સોર્પ્શન થાય. સ્મોલ ફેટ સોલ્યુબલ સબસ્ટન્ટ હોય તો ફેટી એસિડ અને ગ્લિસરોલનું સેલ દ્વારા એબ્સોર્પ્શન થાય. મોનોસેકેરાઇડની એમિનો એસિડનું વિલાય દ્વારા એબ્સોર્પ્શન થાય અને બ્લડ વેસલ્સમાં વહી જાય. ઘણા બધા પ્રોટીન છે, એ પ્રોટીન જે કાંઈ હોય તો એ પ્રોટીનનું બ્રેકડાઉન થઈ અને એમાંથી એમિનો એસિડ બને. ઘણા બધા છે એ અનચેન્જ રહીએ. બરાબર. અમુક ન્યુટ્રિયન્ટ એવા હોય કે જે ન્યુટ્રિયન્ટ વિટામિન, મિનરલ, સોલ્ટ, વોટર આ બધામાં બધું છે એ બ્લડમાં એબ્સોર્પ્શન થાય. તો મોટાભાગનો ખોરાક અને ફ્લુઇડનું એબ્સોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય અને ત્યાર પછી બધો જ ખોરાક છે વધેલો એ ક્યાં જાય? લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં વહી જાય. મિત્રો, તો આવા દરેક પ્રશ્નના સોલ્યુશન માટે કૈલા પબ્લિકેશન માટે અવેલેબલ છે GNM પેપર સોલ્વ ક્વેશ્ચન પેપર, જે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ લેંગ્વેજમાં ખૂબ સરસ મજાની. GNM ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર તમામના પેપર સોલ્યુશન આપને મળી રહેશે. કોન્ટેક્ટ કરો 9601409876 પર. તો ANM અને GNM, ANM ફર્સ્ટ યર સેકન્ડ યર, GNM ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર, ત્રણેયના 2015થી શરૂ કરી અને 2025 સુધીના તમામ પેપરનું સોલ્યુશન એક જ બુક્સમાં આપને મળી રહેશે. ખૂબ ખૂબ આભાર. મળશું નેક્સ્ટ વિડીયોમાં અને એમાં આપણે જોશું થોડી શોર્ટ નોટ ક્વેશ્ચન નંબર 3. થેન્ક યુ વેરી મચ.